જય ભીમ, જય ભારત. સાથી મિત્રો, બહુજન સમાજ પાર્ટીના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અમારા જે મહેમાન છે એમનું નામ કહેવાની જરૂર નથી, પણ હું નામ કહીશ. બધા જ એમને ઓળખે જ છે. એમનું નામ છે અમિત જાદવ. ગુજરાત પ્રદેશ મહામંત્રી છે અને અલગ અલગ અધ્યક્ષના, કોષાધ્યક્ષના બહુ બધા અલગ અલગ પદો પર બિરાજમાન થઈ ચૂક્યા છે અને બહુજન સમાજ પાર્ટીમાં ગુજરાતભરમાં બધા જ એમને સારી રીતે ઓળખે છે. ટીવીની ડિબેટમાં પણ આવતા હોય છે, ઇલેક્શન પણ લડી ચૂકેલા છે. એવા અમિતભાઈનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. સ્વાગત છે. જય ભીમ. જય ભીમ અમિતભાઈ. જય ભીમ. બહુજન સમાજ પાર્ટી યુટ્યુબ ચેનલ દિવસે ને દિવસે બહુ જ પોપ્યુલર થઈ રહી છે. તો અમે સવાલ જવાબના ક્વેશ્ચન સેશન રાખતા હોઈએ છીએ, તો એ જ અમે તમારી જોડે પણ કરીશું. તો અમારો જે સવાલ છે એ ગુજરાતની પૃષ્ઠભૂમિ પર રહેશે અને અમારો જે પહેલો સવાલ છે એ હમણાં જે સળગતો મુદ્દો છે ગુજરાતનો, અને જે રીતે બેટી બચાવવાની વાત નરેન્દ્ર મોદી અને એમના લોકો કરી રહ્યા છે, અને જે નલિયાકાંડ આવ્યો છે જેમાં આપણી બહેન બેટીઓ પર જે રીતે બલાત્કાર ગુજારવામાં આવ્યો છે, તો એમના પર થોડોક પ્રકાશ તમે પાડો. મને બહુ હસવું આવે છે આવી બાબતથી. જ્યારે બેટી બચાવોની વાત કરનાર ભારતીય જનતા પાર્ટીના લોકો બેટી બચાવોની વાત કરે છે, પણ આજે તો નારો બદલાઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી એટલે બેટી બચાવો વાળી પાર્ટી નહીં. ભારતીય જનતા પાર્ટી એટલે બળાત્કારી જનતા પાર્ટી બની ગઈ છે. જે પાર્ટીમાં બહેનો આજે કામ કરી રહી છે, મિત્રો, પત્રકાર બંધુઓ, હું આજે તમને જણાવું કે નલિયાકાંડ તો એક એવો કાંડ છે કે જે એક બહાર આવ્યો છે, પણ તમે પોતે વિચારી શકો છો કે આ પાર્ટીમાં આવા કેટલા કાંડ ચાલતા હશે. જે લોકો મહિલાની ઇજ્જત કરવાનું ના જાણે, જે મહિલા મા હોય, બેન હોય, બેટી હોય, અને એ મહિલાની જ્યારે એક રાષ્ટ્રીય પક્ષ જે પોતાને એમ કહેતો હોય કે અમે ભારત દેશનો સૌથી મોટો રાષ્ટ્રીય પક્ષ છે, તો હું માનું છું કે આવા પક્ષોમાં સૌથી વધારે મહિલાઓનું શોષણ થતું હશે. પણ આ તો પહેલો જ એવો કાંડ છે. આવા તો કેટલાય કાંડો બહાર આવ્યા છે, ઘણા દબાવી દેવામાં આવ્યા છે, અને ઘણા હજી કાંડો આવશે. કારણ કે આમના જે કહેવાય કે આમના જે લોકો છે, પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, કે જેમનું માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી નહીં, પણ હવેના સમયમાં એવું કહેવાય કે બળાત્કારી જનતા પાર્ટી છે, અને એ દાવા સાથે કહી શકાય તેમ છે. ધન્યવાદ અમિતભાઈ. ગુજરાતમાં બાબા સાહેબ આંબેડકરના નામ પર અને એમની વિચારધારા પર બીજા પણ ઘણા એવા સંગઠનો ચાલે છે, જેમાં સ્વયંસૈનિક દળ છે, બામસેફ છે, એવા ખાસા બધા સંગઠનો ચાલી રહ્યા છે. તો શું એ સંગઠનોથી બાબા સાહેબની વિચારધારાને કોઈ ફાયદો થાય છે ખરો? સૌથી પહેલાં તો જેટલા સંગઠનો ચાલે છે બાબા સાહેબના નામે, જે લોકો બાબા સાહેબ પર શ્રદ્ધા રાખે છે, બાબા સાહેબની વિચારશ્રેણીને ભારત દેશમાં લાગુ કરવા માંગે છે, નાના નાના તમામ પ્રકારના સંગઠનો જે ચલાવે છે, એ તમામ પ્રકારના સંગઠનો ચલાવનારાના પ્રમુખો કે મંત્રીઓ કે જે કંઈ પદાધિકારીઓ હોય, તેમનું બહુજન સમાજ પાર્ટી તરફથી હું એમનું હાર્દિક સ્વાગત કરું છું કે એ લોકો એક મિશન, બાબા સાહેબનું મિશન સ્થાપિત કરવા માંગે છે. એમની ઊંચી ભાવનાની હું કદર કરું છું. પણ મિત્રો, એની સાથે હું તમને જણાવીશ કે બાબા સાહેબની ઊંચી ભાવના કઈ હતી. હું તમારા જેટલો તો વિદ્વાન માણસ નથી, પણ હું એટલું તો સમજી શકું કે સમયે સમયે બાબા સાહેબનું જીવન એક સામાન્ય ભાષામાં કહી શકીએ તો એક પિક્ચરના ટ્રેલર જેવું હતું. તો જે સમયે એમના અભ્યાસથી માંડીને સમયના અનુસાર જે પ્રમાણે એમને નિર્ણયો લીધા છે, તો મિત્રો, આપણે પણ આપણા જીવનમાં બાબા સાહેબે જે પાછળનો જે નિર્ણય લીધો હોય એ અત્યારે લાગુ ના કરવો જોઈએ. એમની ઉંમરની ઢળતી ઉંમરે જે નિર્ણય લીધો હોય તેના ઉપર અત્યારે કામ ના કરવું જોઈએ. એમની ભર જવાનીમાં એમના એજ્યુકેશનના સમયે જ્યારે એમને કોઈ વાત મૂકી હોય તો એનો નિર્ણય ના લેવો જોઈએ. સમયને સંજોગોની અનુસાર બાબા સાહેબને અનુસરવું જોઈએ, અને બાબા સાહેબના વિચારો લાગુ કરી અને બાબા સાહેબના, હું મારા મત મુજબ કહું છું મિત્રો, તમે મારા મતથી સહમત હોવ ના હોવ એ તમારો વિષય છે,
પણ હું મારા મતથી આપની સામે હું કહું છું કે બહુજન સમાજ પાર્ટી બાબા સાહેબના વિચાર ઉપર ચાલનારી એકમાત્ર ભારત દેશમાં પાર્ટી છે કે જેમનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે, જે બાબા સાહેબે આંગળી ચીંધીને કીધું હતું. ગામે ગામ તમે બાબા સાહેબનું સ્ટેચ્યુ જોયું હશે, તમે શહેરોમાં બાબા સાહેબનું સ્ટેચ્યુ જોયું હશે, તમામ જગ્યાએ બાબા સાહેબને એક સ્ટેચ્યુના માધ્યમથી એક સીધો તમને એક ઉદ્દેશ આપેલો છે, એક આંગળી કરેલી છે કે તમે આ સત્તાનું મંદિર હાસિલ કરી લો અને સત્તાના મંદિર હાસિલ કરી અને તમારી તમામ સમાજોનું, ચાહે એ સવર્ણ સમાજ હોય, ચાહે એ દલિત સમાજ હોય, ચાહે એ મુસ્લિમ સમાજ હોય, ચાહે એ લઘુમતી સમાજ હોય, તમામ સમાજોનું બાબા સાહેબ માનવ ધર્મમાં માનતા હતા. બાબા સાહેબ કોઈ અગર જો બાબા સાહેબ કોઈ એક જ ધર્મના જો હોત તો સર્વ ધર્મ સંભાવની વાત બાબા સાહેબ ના કરતા. મને આટલી થોડીક એ છે. એટલે હું બાબા સાહેબને હું જીવનને હું સારમાંથી લઈશ, જે બાબા સાહેબના આખા જીવનનો એક સાર છે કે પોલિટિકલ પાવર ઇઝ અ માસ્ટર કી. રાજકીય સત્તા એ માસ્ટર ચાવી છે કે જેના થકી તમે તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન કરી શકશો. તો હું અપેક્ષા રાખું આપ લોકોથી, હું આપ લોકો પાસે અપેક્ષા રાખું, તમામ આંબેડકરવાદી વિચારધારાવાળાને, તમામ લોકોને હું દિલથી આમંત્રણ આપું છું કે બહુજન સમાજ પાર્ટીમાં તમારું ક્યારેય અહિત નહીં થાય. તમારું તો નહીં થાય પણ સમાજનું પણ અહિત નહીં થાય. અને તમે જે સંઘર્ષ કરી રહ્યા છો એ સંઘર્ષમાં ભવિષ્યમાં તમારા બાળકો માટેનું ઉજ્જવળ બાળકોનું ભવિષ્ય બનાવવા માટે અગર ભારત દેશમાં કોઈ એક પાર્ટી હોય, આજની તારીખમાં મજબૂત એક સંગઠન હોય, આ એક મિશનરી પાર્ટી હોય, અને જે બહુજન સમાજ પાર્ટીને ઘણા લોકો એમ પણ કહેતા હોય છે, પત્રકાર બંધુઓ, કે આ એક રાજકીય પાર્ટી છે. મિત્રો, બહુજન સમાજ પાર્ટી એક રાજકીય પાર્ટી તો છે, એક રાજકીય સંગઠન છે. એ તમે પોતે વિચારી શકો છો કે મારે પોતે ગુજરાતના વિધાનસભામાં જવું હોય તો કઈ રીતે જવાય? સાયકલ લઈને જવાય, ગાડી લઈને જવાય, કાર લઈને જવાય? ના, હું ત્યાં જઈ શકું તો કોઈના રૂપિયાથી ના જઈ શકું, હું ત્યાં જઈ શકું તો કોઈના ધન દોલતથી ના જઈ શકું, હું ત્યાં જઈ શકું તો કોઈ મિત્ર મંડળના એનાથી ના જઈ શકું, હું ત્યાં કોઈ જઈ શકું તો માત્ર ગુજરાતના મતદારોના આત્મવિશ્વાસથી, મતદારોના મને ચૂંટવાથી અને મતદારોના મારા પર વિશ્વાસથી હું ત્યાં જઈ શકું. તો હું ત્યાં જ્યાં સુધી વિચારું છું ત્યાં સુધી કે માણસ જોડેથી, જે ભારતના અને ગુજરાતના નાગરિક જોડેથી જ્યારે મત લેવાની વાત હોય તો ત્યાં માત્ર મતની જ વાત હોવી જોઈએ, જાતિ ધર્મની વાત હોવી જોઈએ નહીં. માટે બહુજન સમાજ પાર્ટી બહુજન હિતાય બહુજન સુખાયનો નારો જે હતો, ભગવાન બુદ્ધનો જે નારો હતો, બહુજન હિતાય બહુજન સુખાય, એને પણ એનાથી પણ એક સ્ટેપ આગળ વધારીને હું બેન માયાવતીને ખૂબ ધન્યવાદ આપું છું કે એમની ઉચ્ચ શ્રેણીને કે જેમને નારો આપ્યો સર્વજન હિતાય સર્વજન સુખાય. આ એક નારાથી હું સર્વ સમાજના ગરીબ લોકોને, હું બહુજન સમાજ પાર્ટીમાં જે રીતે અત્યાર સુધી તમારી મજબૂરી હતી, અત્યાર સુધી તમારી મજબૂરી હતી, મજબૂરીના નામે તમે ગમે તે પક્ષમાં જોડાતા હતા, પણ આજે હું તમને કહું છું કે હવે તમારી મજબૂરી નથી, હવે તો તમારી મજબૂતી છે. તમારી સામે એક મજબૂત પાર્ટી બની ઊભી છે અને એ છે બહુજન સમાજ પાર્ટી. માટે તમામ આંબેડકરી વિચારધારાઓ ધરાવતા લોકોને મારું આમંત્રણ છે, દિલથી હું એમને આમંત્રણ આપું છું. અને તમામ નાના સંગઠનોમાંથી મુક્ત થઈ અને બહુજન સમાજ પાર્ટીમાં જોડાય અને તમારું તન મન ધન આપી અને તમારા પર કોઈ આંગળી ચિંતે ત્યાં પહેલાં તમે સાચા આંબેડકરવાદી સાબિત થાવ, એ જ હું અપેક્ષા રાખી શકું. ધન્યવાદ અમિતભાઈ. મારું એક ક્વેશ્ચન છે કે આજે જ્યારથી દેશ આઝાદ થયો 17 વર્ષ જેવા થઈ ગયા છે, એમાં જેટલા આપણા દબાયેલા કૂચલાયેલા કે જે ગરીબ વર્ગ છે, એના ન્યાય મળ્યું છે આજ સુધી? જે અહીંયા ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બેઉ શાસન કર્યું છે, ગરીબોનો ન્યાય મળ્યું છે? અને બહુજન સમાજ પાર્ટી આવશે તો ગરીબો માટે શું કરશે? સૌથી પહેલાં તમે એવું કહેવા માંગો છો પત્રકાર બંધુ કે ગરીબોને ન્યાય મળ્યો છે કે નહીં? 70 વર્ષના શાસનમાં સૌથી પહેલાં તો હું તમને એ કહી દઉં કે બહુજન સમાજ પાર્ટી ગુજરાતમાં આજ દિન સુધી સત્તા પર આવી નથી. તો જે સત્તા પર નથી આવી અને જે લોકો સત્તા પર રહ્યા છે, તો આ ગુજરાતના લોકો, ગરીબ લોકો, મુસ્લિમ લોકો, ગરીબ મુસ્લિમ સમાજના લોકો, ગરીબ સવર્ણ સમાજના લોકોએ પહેલાં તો એ સમજવું જોઈએ કે એમના પર અત્યાચારને અન્યાય કરનાર કોણ છે.
જો અત્યાચારને અન્યાય કરનાર લોકો તમારા ઉપર રાજ કર્યું હોય 70 વર્ષ સુધી અને ફરી પણ તમે જો એને અત્યાચારને અન્યાય કરવા તમારા ઉપર એને તમે સ્થાપિત કરો તો ભૂલ કોની? ભૂલ બહુજન સમાજ પાર્ટીની નહીં. બહુજન સમાજ પાર્ટી તમને જાગૃત કરે છે. બહુજન સમાજ પાર્ટી તમને 70 વર્ષના ઇતિહાસમાં તમને કંઈ નથી મળ્યું એ તમને કહે છે. અને એ કહ્યા પછી હું તમને એટલું તો 100% કહીશ કે બહુજન સમાજ પાર્ટી તમારા જે 70 વર્ષમાં જે મળ્યું નથી એ 7 વર્ષ તો જવા દો. હું વધારે કંઈ નહીં બોલું તો એવું લાગશે કે આ વચન આપે છે, પણ હું એટલું તો તમને ચોક્કસ કહીશ કે 70 વર્ષનું તમારા શોષણ કરતા લોકો તમારું લૂંટેલું, તમારી જોડે લઈ લીધેલું, તમારા પર જે અત્યાચારને અન્યાય કરેલો છે એ તમામ પ્રકારનું તમારું જે શોષણ થયેલું છે એ શોષણનો હું 70 વર્ષનો તો હિસાબ એ લોકો આપશે, હું હિસાબ તો નહીં આપું, પણ હું તમને વળતર ચોક્કસ આપીશ. એ બહુજન સમાજ પાર્ટી તરફથી ખાતરી આપું છું. ખૂબ સરસ અમિતભાઈ. 2017 માટે તમે કીધું કે સત્તા પરિવર્તન કરશો, તો કઈ રીતે સત્તા પર આવશો તમે? આ પ્રશ્ન મને બહુ ગમ્યો તમારો. એનું કારણ છે કે ઘણા લોકો અમને કહેતા હોય છે કે તમે બહુજન સમાજ પાર્ટીને ગુજરાતમાં કેવી રીતે સ્થાપિત કરશો, બહુજન સમાજ પાર્ટી ગુજરાતમાં કેવી રીતે આવશે, બહુજન સમાજ પાર્ટીનું શું આયોજન છે. હું તમને એક વસ્તુ તો એ કહી દઈશ કે બહુજન સમાજ પાર્ટી એક મિશનરી પાર્ટી છે. એટલે બહુજન સમાજ પાર્ટીનો એક ગુપ્ત એજન્ડો હોય છે કે કઈ રીતે સત્તા પર આવવું. એ હું તમને નહીં કહું, પણ એટલું જ ચોક્કસ કહીશ કે 2017માં બહુજન સમાજ પાર્ટી સત્તા પર આવશે. હવે કઈ રીતે આવશે એ મેં તમને કહું, હું તમને નહીં કહું, પણ હું તમને થોડીક હિન્ટ આપી દઈશ. બહુજન સમાજ પાર્ટીએ 2017ના ઇલેક્શન જીતવા માટેની તૈયારીમાં હમણાં 9,900 કિલોમીટર ગુજરાતનો પ્રવાસ કર્યો અને સત્તા પરિવર્તન યાત્રા કરી અને 550 જેટલી જાહેર સભાઓ સંબોધી. અને બહુજન સમાજ પાર્ટી અત્યારે ગામે ગામ બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ, બહુજન સમાજ પાર્ટીના મોહલ્લાઓમાં, બહુજન સમાજ પાર્ટીના સર્વ સમાજના મોહલ્લાઓમાં જઈ અને વાસ્તવિકતાથી વાકેફ કરે છે. કારણ કે તમે જાણો છો કે જૂઠું ફેલાવનારા જૂઠ બહુ ચાલતું નથી, પણ જ્યારે વાસ્તવિક વસ્તુ કોઈ આવી જાય અને વાસ્તવિક વસ્તુ જ્યારે લોકોને સમજાઈ જાય તો વાસ્તવિકને સ્થાપન થતાં પણ વાર લાગતી નથી. માટે હું તમને કહું છું કે 2017માં બહુજન સમાજ પાર્ટી ગુજરાતમાં આવશે અને બહુજન સમાજ પાર્ટી તમામ સીટો 182 ધારાસભ્યોની તમામ સીટો પર બહુજન સમાજ પાર્ટી ઉમેદવાર ઊભા રાખશે. અને બહુજન સમાજ પાર્ટી હું તમને દાવા સાથે કહું છું કે સત્તા પર આવશે. અને એક બીજું તમને એ પણ કહી દઉં કે જો બહુજન સમાજ પાર્ટી સત્તામાં પૂર્ણ બહુમતીથી જો ના આવી શકી તો પણ બહુજન સમાજ પાર્ટીની વિના પરવાનગી કોઈ સીએમની ખુરશી પર બેસી શકશે નહીં. ખૂબ સરસ અમિતભાઈ. 2002ના કોમીકાંડ પછી લઘુમતી સમાજ પાસે કોંગ્રેસ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો, તો તમને લાગે છે કે બહુજન સમાજ પાર્ટી એમના માટે એક મજબૂત વિકલ્પ હોઈ શકે છે? સૌથી પહેલાં તો લઘુમતી સમાજે વિચારવાનું જોઈએ કે 70 વર્ષના ઇતિહાસમાં દલિત સમાજ ઉપર અત્યાચાર થયો, 70 વર્ષના ઇતિહાસમાં લઘુમતી સમાજ ઉપર અત્યાચાર થયો, 70 વર્ષના ઇતિહાસમાં ઓબીસી સમાજ ઉપર અત્યાચાર થયો. તો જ્યારે તમારા પર અત્યાચાર કરનાર છે એને તમે ચૂનશો તો સ્વાભાવિક છે કે તમારા પર અત્યાચારો થશે. હું તમને એવું નથી કહેતો કે તમે એના અત્યાચાર સહન જ કરો. તમારે તમારું ત્રિનેત્ર ખોલવાનું છે. તમારે વિચારવાનું છે કે અત્યાચારીઓને મજબૂત કરવાના છે, અન્યાયકર્તાઓને મજબૂત કરવાના છે, કે એમની સામે રક્ષણ આપનારી બહુજન સમાજ પાર્ટીને તમારે મજબૂત કરવાની છે. હા, હું તમને એટલું 100% કહી દઉં કે માનવતામાં માનનારી બહુજન સમાજ પાર્ટી છે. અને બહુજન સમાજ પાર્ટી માત્ર જાતિવાદમાં કોઈ કહેતું હોય કે ઘણા લોકો ફેલાતા છે કે બહુજન સમાજ પાર્ટી જાતિવાદી પાર્ટી છે. બહુજન સમાજ પાર્ટી જાતિવાદી પાર્ટી નથી. માટે લઘુમતી સમાજનું હિત બહુજન સમાજ પાર્ટીમાં સલામત છે. અને અમે વચન આપે છે ક્યારેય પણ લઘુમતી સમાજને ગુજરાતમાં બહુજન સમાજ પાર્ટીમાં અન્યાય નહીં થાય. એમને જે 70 વર્ષનો ઇતિહાસ જે એમને રટવો પડે છે ને એ રટવાનું અમે એમને બંધ કરાવી દઈશું. ધન્યવાદ અમિતભાઈ. હવે એક ક્વેશ્ચન છે કે ગુજરાતમાં બહુજન સમાજ પાર્ટી એ કોંગ્રેસ ભાજપ એવું કહે છે કે ગુજરાતમાં કોંગ્રેસ ભાજપ જ ચાલે. ગુજરાતમાં લાવવા માટે બહુજન સમાજ પાર્ટી શું રણનીતિ કરી રહી છે અને કેટલા સીટ પર લડાવશે? હું તમને કહી દઉં, તમે જેમ પહેલા પ્રશ્નનો તમારો જવાબ આપો, તમે કીધું કે બહુજન સમાજ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ચાલે. ભાજપ ક્યારે આવી? જનસંઘ પછી. એનો મતલબ કે પહેલાં જનસંઘ ચાલતી હતી,
ત્યારબાદ જનતા પાર્ટી આવી, ત્યારબાદ જનતા પાર્ટીના ભાગલા પડ્યા, ભારતીય જનતા પાર્ટી આવી. હવે તમે એક વસ્તુ વિચાર કરો કે જનસંઘથી ભારતીય જનતા પાર્ટી બની શકતી હોય તો જેમની આ દેશમાં અને આ ગુજરાતમાં સૌથી વધારે જનસંખ્યા છે, એસસી એસટી ઓબીસી લઘુમતી માઇનોરિટી અલ્પસંખ્યક, તો આ સમાજમાં જ્યારે સર્વ સમાજના જ્યારે મત ગણીએ છીએ તો આ બહુજન સમાજ પાર્ટીને ચાહનારા 85% લોકો છે. તો પછી કેમ ના સરકાર બનાવી શકે? બહુજન સમાજ પાર્ટી દાવાની સાથે કહે છે કે ગુજરાતમાં સરકાર બનાવશે અને બહુજન સમાજ પાર્ટી શાસન સ્થાપિત કરી દેશે. 2017ની ચૂંટણી માટે તમારું ઘોષણાપત્ર શું છે અમિતભાઈ? તમે જાણો છો અમારા માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ બહેન કુમારી માયાવતીજી ખુલ્લેઆમ કહેતા હોય છે કે અમારું ઘોષણાપત્ર અમારું સંવિધાન છે. હું એનાથી પણ વધારે ઉમેરીને કહું છું ગુજરાતમાં કે ઘોષણાપત્ર તો અમારું સંવિધાન છે જ. ગુજરાતમાં ઘોષણાપત્ર તો અમારું સંવિધાન છે જ, એના કરતાં પણ વધારે જે સંવિધાનનો અમલ નથી કર્યો જે લોકોએ, એમને સજા આપવાનું કામ એ પણ અમારું ઘોષણાપત્રમાં રહેશે. ધન્યવાદ અમિતભાઈ. હવે એક લાસ્ટ ક્વેશ્ચન છે કે ભાજપ સરકાર કહે છે કે અમે ગુજરાત મોડલ જે ભાજપ સરકાર આખા ભારતમાં ગુજરાતમાં આવું કઈ મોડલ બનાવ્યો છે ભાજપ સરકાર, એ બહુજન સમાજ પાર્ટી નહીં કરી શકે, જે આખા ભારતમાં એના ઢંઢોરા પીટીને ભારતીય જનતા પાર્ટી આવી છે. તો તમને કઈ મોડલ તમે બનાવશો ગુજરાતમાં, તમે કઈ મોડલ બનાવશો જે ભારતીય જનતા પાર્ટી હવે નહીં કરી શકી છે? સૌથી પહેલાં મિત્રો, ગુજરાતમાં જે વિકાસ કહેવાની વાત આવે છે અને જે વિકાસનો ઢંઢેરો ભારતીય જનતા પાર્ટી તરફથી કહેવામાં આવે છે કે અમે વિકાસ કરેલો છે ગુજરાતમાં, અમે ગુજરાતને મોડલ બનાવ્યું છે. હું કહું છું કે એમને મોડલ જરૂર બનાવ્યું. આજ દિન સુધી ગુજરાતમાં કોઈ અભિનેતાને જાહેરાત કરવામાં નથી આવતી કે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં. આજ ગુજરાતની હાલત એવી કરી દેવામાં આવી છે કે એક સુપરસ્ટારને પણ કહેવું પડે છે કે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં. હવે એનાથી વધારે તમારે મોડલ વિકાસ કેવો કહેવાય? મિત્રો, જે કંઈ ઐતિહાસિક ભૂમિ છે, ગુજરાતની પૌષ્ટિક ભૂમિ એટલે કે ગુજરાતને જે પ્રાકૃતિક ભૂમિનો જે લાભ મળેલો છે, સમંદર કિનારાનો જે લાભ મળેલો છે, ગુજરાતને જે નદીઓનો જે લાભ મળેલો છે, ગુજરાતને જે ઔદ્યોગિક એકમોનો પહેલેથી જે લાભ મળેલો છે, એમાં માત્ર ને માત્ર જો કોઈ વિકાસની વાતો કરતા હોય અને કોઈ પક્ષ જો એનો વિકાસનો શ્રેય લેતો હોય તો એ તદ્દન ખોટો છે. આ લોકોએ પેલી આપણે કહેવાય ને કે જૂની બિલ્ડિંગને રંગરોગાન કર્યા સિવાય કશું કામ કર્યું નથી. માત્ર ભારતીય જનતા પાર્ટીએ વિકાસના નામે, હું તમને કહી દઉં, આજની તારીખમાં જો આરટીઆઈ કરી અને જો માંગણી મૂકવામાં આવે કે ગુજરાતમાં ગરીબ હટાવો મેળાઓ કેટલા કરવામાં આવ્યા છે, ગુજરાતમાં ગરીબી કલ્યાણ મેળાઓનો જો ટોટલ સરવાળો મારવામાં આવે, ભાઈ શ્રી નરેન્દ્ર મોદીથી માંડીને બહેન શ્રી આનંદી પટેલથી માંડીને ભાઈ શ્રી વિજય રૂપાણી શ્રીથી માંડી અને તમામ લોકોએ જેટલા મેળાઓ કરેલા છે એ તમામ મેળાઓનો જો હિસાબ કરવામાં આવે ને તો મિત્રો, પત્રકાર બંધુઓ, બહુ બધા વિકાસની તમને એટલા રૂપિયામાં બહુ ગરીબ માણસોના વિકાસની થઈ જાય. પરંતુ આ માત્ર મેળાનો, અને આને એક એવું કહી શકાય કે મુકેશ અંબાણી શ્રીની ભાષામાં એવું કહી શકાય કે આ એક પેલું એડવર્ટાઇઝિંગનો એ છે. બાકી કંઈ વિકાસના નામે કંઈ જ નથી. આજે પણ વિકાસની વાતો કરનારા લોકોને જો એટલો વિકાસ હોત તો નવયુવાન એક અલ્પેશ ઠાકોર ઓબીસી સમાજમાંથી, બીજો નવયુવાન પટેલ સમાજમાંથી જે રોડ ઉપર ઉતરી રહ્યા છે એ ઉતર્યા ના હોત. આજે એમની મજબૂરી બતાવે છે ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો વિકાસ થયેલો નથી. ધન્યવાદ અમિતભાઈ. હવે એક ક્વેશ્ચન છે, એક તો દારૂબંધીમાં કેટલા લઠ્ઠાકાંડ થયા અને એના પછી કેટલા અહીંયા પકડાય છે. દારૂબંધી ગુજરાતમાં કહે છે મોદી કી દારૂબંધી છે ગુજરાતમાં, અને એ તમે આવશો, બહુજન સમાજ પાર્ટી આવશે તો એ શું કરશે? અને બીજું, અત્યારે જે સફાઈ અભિયાન સ્વચ્છ ભારતના તમને શું લાગે છે કે સ્વચ્છ ભારતથી ભારતમાં અને ગુજરાતમાં શું ફરક પડ્યો છે?
સૌથી પહેલાં તો હું દારૂ માટે કહીશ કે સસ્તા દારૂ મહેંગા તેલ. આ ગુજરાતમાં દારૂબંધી નામની છે. આ ગુજરાતમાં દારૂબંધી એ માત્ર સરકારને પૈસા કમાવાનું એક માધ્યમ છે. ગુજરાતની સરકાર, ગુજરાતની પોલીસ ક્યારેય પણ નથી ધારતી કે ગુજરાતમાં દારૂબંધી થાય. આ એક એમનું માત્ર પૈસા કમાવાનું સાધન છે. તમે એક માત્ર વિચારો કે એક પ્રાઇમ મિનિસ્ટર શ્રી જ્યારે જાહેરમાં કહે છે કે આજથી નોટબંધી લાગુ પડી જાય, એમના વિત્ત મંત્રીને પણ ખબર નથી હોતી કે નોટબંધી લાગુ પડી જાય. તો તમે વિચારી શકો છો કે જ્યારે તમે આ ગુજરાતમાં જ્યારે તમે ચીફ મિનિસ્ટર હતા તો ત્યારે તમને દારૂબંધી લાગુ કરવામાં કોઈ રોક્યા હતા? તમને પત્રકાર બંધુઓ તમે જવાબ આપો. તમને કોઈ રોક્યા હતા? કોઈ નહોતા રોક્યા. અને આજે તો તમે ગુજરાતના ચીફ મિનિસ્ટર કરતા આજે તમે પ્રાઇમ મિનિસ્ટર છો. કહી દો વિજયભાઈ રૂપાણીને કાલથી દારૂ બંધ થઈ જાય. પણ મિત્રો, દારૂ બંધ કરવો એ આ લોકોને કોઈ મહેચ્છા નથી. આમની કથની અને કરણીમાં ફરક છે. આ લોકો ક્યારેય કથનીમાં માનતા નથી. કથની અને કરણીમાં એક સાથે કામ કરવા માનતા નથી. કે સ્વચ્છતા અભિયાન એક સામાન્ય માણસ વિચારી શકે કે પોતાના ઘરમાંથી એ સ્વચ્છતા કરે છે, અને 70 વર્ષ પછી જો તમે સ્વચ્છતા કરી હોય તો મારા મનમાં બે પ્રશ્ન ઉઠે છે. 70 વર્ષની ગંદકી ફેલાવી કોને? અને ગુજરાતમાં તમારું શાસન હતું તો આ ગંદકી ફેલાવનાર કોણ? તમે, પ્રશાસન. તો હવે તમે 70 વર્ષની ગંદકી સાફ કરવાની વાત કરો છો, તમે સ્વચ્છતાની વાત કરો છો, તમે સ્વચ્છતાના નામે ગરીબોને ઘરમાંથી કાઢવાની વાત કરો છો, તમે સ્માર્ટ સિટીના નામે ગરીબોના મકાન તોડી અને તે જગ્યાએ બગીચો બનાવવાની વાત કરો છો. તમે આને વિકાસ કહો છો. તમે સ્વચ્છતાના નામે એક ગટરમાં ઉતરેલા માણસને જ્યારે તમે એક ઇન્સ્યોરન્સ બી નથી આપી શકતા, એ માણસને તમે 5 થી 10 લાખનું વળતર પણ નથી આપી શકતા. તમે સ્વચ્છતાના નામે આ ગરીબ સમાજને, તમે એક જે પિછડો સમાજ જે આ કામ કરે છે તે સમાજને સ્વચ્છતાના નામે તમે શોષણ કરો છો. તમે જો સ્વચ્છતાના નામે ખરેખર તમે જો સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું હોત તો મને લાગે હેમા માલિશ્રીને તમારે એવોર્ડ આપવો ના પડ્યો હોત. તમે કોઈક સ્વચ્છતાનું અભિયાન ચલાવનાર કોઈક શિપરને તમે એવોર્ડ આપ્યો હોત, તમે એનું સ્વાગત કર્યું હોત, પણ તમે એમને ના આપ્યો સ્વચ્છતાના નામે. બહુજન સમાજ પાર્ટી આવશે તો એના માટે, ગરીબો માટે અને પીછડા વર્ગ માટે શું કરશે? સૌથી પહેલાં તો લોકો સ્વચ્છતાના નામે ગરીબીના લોકોને હટાવે છે. અમે સ્વચ્છતાના નામે સંસ્થાપન કરીશું ગરીબોનું. જે ગરીબ લોકો છે તેમને તમામ લોકોની ગરીબો દૂર કરવાની અમે પ્રયત્નો કરીશું અને પ્લાનિંગ સાથે કરીશું અને સમય મર્યાદા સાથે એમની ગરીબી દૂર કરીને પ્રશાસન અમારું બતાવશે. હું 2 સવાલ હવે અંતિમ પૂછીશ અને હું ઈચ્છીશ કે આપણે આ વિડીયોને જલ્દી સમાપન કરીએ. તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જે હમણાં ગુજરાતમાં ઉગ્ર આંદોલન થયું પાટીદારોનું, એમાં પાટીદારો આપણા જ બહુજન સમાજના ભાઈઓ છે અને એમના 14 યુવાનોનું જે મૃત્યુ થયું, જે શહીદ થયા પાટીદારો બીજેપી સરકાર દ્વારા, તો જે અનામત માટે જે લોકો શહીદ થયા, આપનું એના વિશે શું કહેશો? અને અનામત વિશે આપનું શું કહેશો? પટેલોને અનામત આપવું જોઈએ કે નહીં? તમારો બહુ પાયાનો અને સંવિધાનિક સવાલ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે અનામતની વાત કરી હતી ત્યારે શ્રી સરદારભાઈ વલ્લભ પટેલે ગુજરાતમાં ના પાડી હતી. પરંતુ આજે જ્યારે કોંગ્રેસના શાસનમાં, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એમને જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલને પટેલ સમાજ, પાટીદાર સમાજનું મજબૂતીકરણ દેખાયું હતું ત્યારે એમને ના પાડી હતી. પરંતુ કોંગ્રેસ અને ભાજપે આ પાટીદાર સમાજને એટલો ખોખલો કરી નાખ્યો છે કે આજે એ લોકોએ અનામત લેવા માટે રોડ ઉપર ઉતરવું પડે છે. કોઈ પણ સમાજ હોય, બહુજન સમાજ પાર્ટી સર્વજન સુખાઈમાં માને છે અને પાટીદાર સમાજ તો બહુજન સમાજનો એક ભાગ છે. અને એને જ્યારે અનામતની જરૂરિયાત ઊભી થતી હોય તો બહુજન સમાજ પાર્ટી ક્યારેય એમને અનામત આપવામાં ના નથી પાડતી. સંવિધાનિક અનામત મુજબ તેમની હંમેશા સમર્થન કરે છે અને બહુજન સમાજ પાર્ટી પર પટેલ સમાજને જો અનામત મળતી હોય સંવિધાનિક, તો બહુજન સમાજ પાર્ટી આપવામાં એમને સમર્થન કરે છે. ધન્યવાદ અમિતભાઈ. હું અંતિમ સવાલ તમને પૂછીશ
કે બહુજન સમાજ પાર્ટી હમણાં 8 તારીખે વિશાળ એક કાર્યક્રમનું ઘોષણા કરી હતી અને બહુ જ સફળ કાર્યક્રમ થયો આપણો ફૂટબોલ ગ્રાઉન્ડમાં અમદાવાદમાં. અને આપણે 15 જાન્યુઆરીએ બહેનજીનો જન્મદિવસ પણ પૂરા ગુજરાતમાં ધૂમધામથી મનાવ્યો. છતાં પણ મીડિયામાં ક્યાં પણ આ કોઈ પણ પ્રોગ્રામની જે ઉપસ્થિતિ હોવી જોઈએ એ નથી. એનું રીઝન શું છે? તમારી વાત સાચી છે. ઘણા તટસ્થ મીડિયાઓ હતા, નાના મીડિયાઓ હતા કે જેઓએ આ સમાચારને પ્રસિદ્ધ કરેલા, પરંતુ મોટા ભાગના મીડિયાઓ જે લોકો, હું કહી નહીં શકું કે મીડિયાઓ કોઈ અન્ય પાર્ટીઓના વેચાયેલા છે કે મીડિયા બંધુઓ આ છે, હું કહી નહીં શકું, પણ હું એટલું ચોક્કસ કહીશ મીડિયા બંધુઓને કે મિત્રો, બહુજન સમાજ પાર્ટી એક સંવિધાનિક સત્તા લાગુ કરવાવાળી અને સંવિધાનને અમલ કરવાવાળી પાર્ટી છે. તો શું આપ મીડિયા બંધુઓ બહુજન સમાજ પાર્ટીની વિચારધારા સાથે સહમત નથી? કાં તો તમે ખુલ્લેઆમ ચેલેન્જ કરો બહુજન સમાજ પાર્ટીને કે તમે બહુજન સમાજ પાર્ટી ગુજરાતમાં સંવિધાનિક લાગુ નહીં કરી શકો, તો પણ અમે તમારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર છીએ. હા, પણ એટલું તો હું તમને ચોક્કસ કહીશ કે બહુજન સમાજ પાર્ટી તમામ મીડિયા બંધુઓનો, તમે અમારા સમાચાર બતાવો કે ના બતાવો, તમે તમારી ફરજ ભલે ચૂકી જાઓ, પણ અમે તમારું અપમાન કરવાનું પસંદ નહીં કરીએ. અમે તમને તમારી ફરજ યાદ કરાવીશું કે તમે તમારી ફરજ યાદ રાખો. અમે પણ બહુજન સમાજ પાર્ટી પણ તમને તમારી જે પત્રકાર બંધુઓ પર જે અત્યાચાર થાય છે, પત્રકાર બંધુઓના જે મર્ડરો થાય છે, પત્રકાર બંધુઓને સાચો અવાજ દબાવવામાં જે અન્યાય કરવામાં આવે છે, અમે જોઈએ છે ઘણીવાર, તમે જોયું છે પત્રકાર બંધુઓના પણ મર્ડર થઈ જાય છે. અમને ખબર છે કે તમે ભાજપ અને કોંગ્રેસના બીકથી તમે લોકોના જે મર્ડર થઈ જાય છે, તમારા પત્રકાર બંધુઓના મર્ડરો થઈ જાય છે, જેના કારણે તમે અમારા સમાચારો બતાવતા નથી. પણ અમે તમને ખાતરી આપે છે કે તમે અમારા સમાચાર બતાવવાનું ચાલુ કરો અને તમે અમારા બહુજન સમાજ પાર્ટીના સમાચાર બતાવશો અને તમારું બહુજન સમાજ પાર્ટી મીડિયા જે ચોથો સ્તંભ છે એ પૂર્ણ સ્વતંત્રતાથી કામ કરશે અને અમે બીજી પાર્ટીઓની જેમ તમારી સ્વતંત્રતા નહીં છીનવીએ. ધન્યવાદ અમિતભાઈ. આ હતા ગુજરાતના મહામંત્રી અમિત જાદવ, જેને જનતાના કઠિનથી કઠિન સવાલોનો બહુ સરળ રીતે જવાબ આપ્યો અને જનતાની જે મૂળ સમસ્યાઓ છે એનો ઉકેલ કેવી રીતે લાવીશું એના તરફ પણ આપણું ધ્યાન દોરાવ્યું. બધા જ દર્શક મિત્રોને હું નિવેદન કરીશ કે જે અમારું યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો, અમારા જે વિડીયોઝ છે એને શેર કરો. તમને અમારા વિડીયો ગમે કે ના ગમે પણ એના પર કમેન્ટ કરો અને બહુજન સમાજ પાર્ટીને રિલેટેડ કોઈ બી તમારા ક્વેશ્ચન હોય તો એ પણ તમે અમારા કમેન્ટ લિંકમાં મૂકી શકો છો. અમારા ફેસબુક પેજની લિંક પણ અમે નીચે આપેલી જ છે, તમે જોઈ શકો છો. લાઈક કરો અને આ રીતે અમારા વિડીયો જોતા રહો. જય ભીમ, જય ભારત.